આવો. ડ્રાઈવર તમે જીસીબી સાફ કરો કે અમારે સાફ કરવાનું ના કરતા પાછું? ના ના ભલા મોણા એવું હતું છે. 18 વર્ષથી તમારી જોડે કામ કરું છું. કોઈ દાડ તમે એવું મારું અભડ્યું છે? ઈમાનદારીથી ધંધો કરું છું ભલા મોણા. આ જીસીબી ચલાવું છું. બધું બરોબર હેડે છે ને? કમ્પ્લીટ હેડે છે. મને તો સુધી ઓછા વજે હાલવાનો, ખાડા માપના ખોદવાના, બગડી જાય પાછું. પણ હવે પેલા હોમેનની પાર્ટીઓ એ પ્રમાણે પૈસા આલે, કલાકના રૂપિયા 1000 લો તમે, તો એ પ્રમાણે તો કામ કરાવે કે નહીં? હાલો ખુરશી પૂછી લેતો હતો. હાલો ડ્રાઈવર મળી ગયો છે, બરોબર છે. હવે હાલ કોઈ ડ્રાઈવર છે નહીં, બાકી એક બે અમારું તો કાઢી મેળવવાનું છું. 10,000 પગાર લેવા છે તો 3,000 માં મળે, જેટલા જોવે એટલા. શું બકબક કરો? 3,000 ને 10,000. મેં વિચાર કર્યો તો કે આ દિવાળી થઈ ને, આ પોલીસ બાકી હતી કે આ ડ્રાઈવર ને પોલીસ ચાલતું ને. હાલો કે આ વખત તો તમે કોક બહાર ગયા હતા ને, દવારકા ફરવા ગયા હતા કોક, તારના હવા આયા છો. મેં દિવાળી પેલા પછાજીને બોરે થી લાવ્યો તો 5,000 ઉછીના લાઈન કરી. તાણ શું કરે? 5,000 ઉછીના લઈ દીધા, વાપરી રહ્યા છે. તાણ તે શું કરે? પેલો છોકરો ને મમ્મી બધા કુકવા કરતો હતો કે અઠ્યાણું નહીં, ઘરમાં પૈસા નહીં. એટલે પણ મારા ઘેર ઘઉં ના લઈ જાય. શેઠ ઘઉં એકલા હું બાફીને ખાવું? એટલે પણ વાત કરે છે, તારે શું ખાવું છે વધારે? તારે દિવાળીની મીઠાઈ હોય, સવેણું હોય, બધું ના આલવું પડે, કપડા આલવા પડે. હા હા, એના માટે તો હું 4 દાડા રહીને આવવાનો હતો, પણ આ વહેલો ટળ્યો તો. ના ના બરોબર થઈ. તો હવે તમે આવી જતા બાબા. બોનસ આલો મારતો એને માએ કુકવા કરતી હતી. તમે પૈસા નહીં લાવતા. શેઠ કેટલે રહ્યા કીધું? શેઠ તો કીધું ફરવા જ્યાં આવશે એટલે આવશે કુએ ઉપર. એની પેલા શું કીધું તે? હા, શું લેવું તારે? બોનસ પૈસા, મીઠાઈ, એક જોડી કપડા. એટલે બોનસ તો જેટલી તને લીયાલી છે, રોજે રોજ તું ફોડી નાખે છે. વાત કરે બોનસ નહીં, આખું વર્ષ હું તમારી જોડે કામ કરું કે નહીં, એના ઉપરથી તમે હરખાઈને મને પૈસા આલો ને, વધારાના પગાર સિવાય રહ્યું. હા, તો હાલ આવે છો કે નહીં ગયા? વાત કરો તો લાવ હેડો પૈસા આલજો, બોનસ તો આલો યાર. બધું કરે પણ આ 2 મહિના તમે હાચીનું શું હિસાબ કિતાબ તો બતાવો. તમે જે ઓર્ડર લીધા હતા બધા કામ પૂરા કરી દીધા. હજ્યા મહિનામાં તો 15 દાડા જ હેડ્યું છે. એટલું નજીક છે. આ 500 કલાક આજીએ હોવે એ રીત તો તાણ ભલા મોણા. એમાંથી ગણો મારો 25,000 રૂપિયા તો ડીઝલ નો ખર્ચો થયો. ઓહો, તાણ 5,000 રૂપિયા મારા મહિનાના ચા પાણી ખાવાના થયા. હા તો બરોબર. તમે જેવું સાચું છે, આ જીસીબી ની હાલતમાં બગાડી નહીં નાખી ને? કોઈ બગાડી નહીં. જો આ વરસાદ પાણી નું ખાડામાં પડે એટલે કોઈ કમ્પ્લીટ જ છે જીસીબી તો. ટાયર બાયર ની પથારી ફેવડી નાખી છે, પણ હવે ટાયર કહાય નહીં એટલે કેટલું ફરે રોજે રોજ તીરા કાઢી જાય છે. વાત કરો એ તો હવે સાધન સાથે રહેવાનું છે. 2-5 વરાવાની પણ ડ્રાઇવિંગ કર્યો, ખુરુત નથી થવા દીધી બે. પણ હવે ભલા મોણે તો રહેવાનું યાર. તમે કેમ એમ કરો? આપણે કેટલું હેડ રોજ જીસીબી. હા તો હેડો તો છે, તો બરાબર. હજુ તો મારે નવું બીજું લાવવું છે, પણ હવે જોવું તો તારા જેવા ડ્રાઈવરો હોય તો પછી આ તો તળિયે જાય. વાત ના હું શું કેતો હતો, તમે શું આ ટાયર નો વિશ્વાસ રાખતા નહીં. 2 ટાયર નવા બીજા મંગાવી દેજો. હું તો કહું ટાયર માં થોડી જવા 10,000 રૂપિયા થાય જાય એક ટાયર ના. હું કોમ નહીં તમારું કોમ કેટલું કાઢી છું હું. હા પણ તે શું બતાવ્યું મને? બતાવ, હિસાબ આપી દઉં તમને. લ્યો ને લાવો હિસાબ કરો, ગોતતા વળો. હિસાબ બધો આપી દો. મારે લસેલું જ પડ્યું હોય. લાવો રાઉન્ડ નોટમાં બધું લસેલું જ પડ્યું હોય. તમે લેતા આવો, વાતો કર્યા વગર. પૈસા તો આલો ઉપાડ. એટલે પણ તમે મને હિસાબ આલો કે પછી ઉપાડ આલું તમને? હારું હેડો, તમારું હિસાબ લેતા બેહો હોય. નો મારા બેટા બસ પહેલેથી પૈસા લેવા છે. મફતમાં હાચું છે શું હોય? કોઈ સમજણ પડતી નહીં. બાવા કરશે યાર મને. કઈ બાજુ આમ કા? હા, દિવાળીમાં ફરવા જતો દિવાળીની વાતનો એવું હતું એમ ને? જાણી કરીને હવે વળ્યો છું અમારી જેમ. હું હમણાં દ્વારકા બધું ફરીને આવ્યો. હા લગભગ 2 લાખ નો ખર્ચો કરીને આવ્યો. વાંચો ફેમિલી હાથે ગયો હતો. એ તો ખર્ચ મને નહીં આવ્યું છે. હા કેવું ચાલે કહો? સારું ચાલે. હું શું કહેતો હતો? હા, તમારા ભાવમાં કોમ ડ્રાઈવર કોક સારો છે કે નહીં? ડ્રાઈવર? હા, આપણા જીસીબી નો ડ્રાઈવર તો. પણ તમારે ડ્રાઈવર તો પેલો ભાઈ ભારમાલ કશું ને? એટલે ભારમાલ તો ભમેડી નશા છે, કશું બતાવતો નહીં મારો બેટો. જબરદસ્ત ડ્રાઈવર છે. જબરદસ્ત તો છે પણ કશું વધ્યો તારે વાત કરો તો. જીસીબી કેવું હેડતું હોય છે? બધું ઉછલાઈ નાખી દે. આટલું બધું તાકાત વાળું જીસીબી છે તમારું. હા એ તો જીસીબી તો મારું છે, એનું થોડી છે. હા ફોન જબર કરે છે પણ ભારમાલ. આમ જબર કરે છે પણ મારો બેટો કશું વધારતો નહીં. તો હવે તો પણ હવે તો તમારે જોવાનું. હા એ તો અમારે જોવાનું, પણ તમારા ભાવમાં કોઈ સારો ડ્રાઈવર હોય ને તો આપણને જોણ કરો. હારો હેડો. બરાબર છે? હારો હેડો. એક ટાઈમ ખાવાની છે, એક ટાઈમ ચા. હારો બરાબર. પગાર નોખો. લ્યો છે આ 2 મહિનાનો હિસાબ. તમે બહાર ગયા હતા ને 2 મહિના ફરવા, એનો હિસાબ જોઈ લો. બરાબર.
જો તમારું કોઈ કામ હતું? ના મારે પણ કોઈ નહીં. આવજો, હો. આવો, સોમાબા મજામાં છો? રાખો. ફરવા જતા કે શું? ના હારો જો. લે ભલા મોણા પૂછવા તો દો મને શેઠ તમે. એટલે હિસાબ કિતાબ ચાલતા હોય ને તો આવી લોફટો નોટો વચ્ચે ન રખાય. હા કોઈ બેસે તમે ઉભા હારા નહીં લાગો પાછા. હવે ભાઈ અમારે શેઠાઈ કોઈ કરવી નહીં. ના ના હવે શેઠ છો તો છો એમાં શું છો આ 1 તારીખ થી 1 તારીખ ઓવે. બરાબર 700 કલાકોમાં હેજી છે 675 માં. આ પકડ 2 મહિનાનો હિસાબ તો બરાબર છે. હા. ખર્ચો 500 600 800 1000 10,000 અને ખર્ચો કેમ આટલો બધો વધારશે? હવે એમાં શેઠ કેવું હતું કે ખાવાના રોજ 100 રૂપિયા ખાવાના થતા હતા બબે ટાઈમે 2 રૂપિયા રહ્યા. એટલે આ 50 રૂપિયાનું ટિફિન આવે તું આ બહે લખાવે. પણ શેઠ હું તો પંજાબી થાળી ખાતો તો ગુજરાતી તો હમણાં મળતી નથી એટલે. એટલે પંજાબી નહીં આપણે ગુજરાત બરો છો. પણ હવે તો મારા ખાવા પ્રમાણે જોવું તો હું શું કરું? આ આખો દાડો જીસીબી ચલાવીને મારે શેઠ પેટમાં લાય બળક ના બળ. એટલે આ પણ તારા 2 મહિનાના ખાવાના 45,000 રૂપિયા છે ઓમાં. 45 વાત સાચી છે. એમાંથી અડધા તો આ ગિરીશ પોણીના ને એના છે. અને મસાલાના પૈસા કેટલા છે? 12,000 રૂપિયા બિલ છે. પણ એ તો શેઠ 2 મહિનાનું 100,000 રૂપિયા તો થાય કે નહીં? હવા દિયોરો બાવા કરશો આ તો વેસે પૂરું નહીં થાય મારે. તમે પેલા 2.5 લાખ આલ્યા, 2.5 લાખ નો હિસાબ નહીં દેખાતો? કમાઈ ના આલ્યા 2.5 લાખે. હવે એ તો મોર આલ્યો તો એની પછી 2 મહિને આવ્યો હું. આ 2 મહિને આલ્યા, આ 2.75 નો હિસાબ નહીં, 25,000 વધારીને આલ્યા. તમે ભલા મોણો તમે જોતા જ નહીં, તમે તમારું જ ગોતો હો. હવે આમાં તો બધું 0.0 છે. તને બોનસ શું આલું હું વાત કરો છે? 2,75,000 નો હિસાબ છે તમારો. અરે આ કેટલા તમે લોકોએ જીજીબી ફેવર્યું છે કે મને ફેવર્યો છે? એટલે આ ભલા મોણો તમને મારા ઉપર વિશ્વાસ નહીં? તમે મારા ઉપર શક કરો હો? ના શક તો ના કરું હું ના કરું. જબરોજી પોતે નહીં કરતા. તો પછી તાણ તમે આવા શબ્દો કેમ બોલો છો? હા, એક બાપા. આ એક ગરીબ ને તમે પેલું યાટણ કરીને મારી નાખો કે શું? તમારે ના રાખો તો હું રહેવા તૈયાર નહીં, બરોબર? ના ના તારી તો જરૂર જ છે. તારી તો ભલા જરૂર મોણો છે. મારા જેવો ડ્રાઈવર તમને ચોય નહીં મળે. હા, તારા જેવો ડ્રાઈવર મને ના જ મળે. અડધી રાતે કોક નો ફોન આવે ને તમારો ફોન આવતા આવે, માણસો ના ફોન સીધા મારી ઉપર આવે. ખેડજો લે કે તારું કોમ છે ભાઈ, તો ફટ દઈને હું જતો રહું છું. હા હા બોલો છે. હા હા તમારે 500 વીઘા નંબર ઉડાવવો છે ને? કાલ નવરો છે તું? હવે મારું બપોરે નદીમ જવાનું છે, તો નદી પતી જાય તો મેળ આવશે. હા ભાઈ નદીમ જવાનો છે. નદીમ પતી જાય તો આવી જશે. એટલે એ નહીં કામ પતી જાય. હા હા પણ 1000 નો ભાવ છે હો. અને પૈસા મને આલવાના ડ્રાઈવર ને નહીં. હા આપણા મોહનભાઈ નું છે કાઢવાનું છે છતાં. હા તો કોઈ નહીં, પૈસા તમારે લેવા તો જીસીબી લઈને તમે જતો. ભલા મોણો તમને મારા ઉપર વિશ્વાસ નહીં આવતો? હા ભાઈ હજુ તું કહો છો લઈ પૈસા મને આલજે. તમે હિસાબ કિતાબ નો ડાયરો બતાવ્યો તો ખરી. હવે તમે શેની પેલું કરો? હા હા પણ ઓર્ડર તો મારી જોડે લેવા પડે કે વાત કરો છો? આ ઓર્ડર આખા 3 મહિનાનું 2 મહિનાથી તમે હાજર નતા, એનું મેં કમ્પ્લેટ લખી આલ્યું તમને. અને તમે રહી વાત બીજી, તમે હજુ દિવાળીની કોઈ મને બોનસ નહીં આલે ને આટલું બધું તમે કરો. ભલા મોણો 2.5 વર્ષથી તમારી જોડે શું? હા તો મોહન તો હું કરું છું. કાલે નદીનું કામ પતા ને હા. મોહનભાઈ નો નંબર કાઢી આવજો. બરાબર? પણ પેલો ચિયો મોહન ગતિ ઓય. એ પણ પૈસા નહીં આલતો શેઠ, અને મને ચાય નહીં પીવડાવતો. પછી તમે કહેતા નહીં કે ચમ આટલા ખર્ચા કરે ચા તો પાણી. હું હમણાં વાકડે ઘરે જ છું. એટલે મને ફોન કરજે. તારું ટિફિન હું લેતા આવીશ, તારી ચાય લેતા આવીશ, તારા મજા લઈ લેતા આવીશ, હો. મારા બેટા ભાઈ દેવાળું કરવું છે. દેવાળું હવે તા ડ્રાઈવર લે કાઢી જવા તા ધબરાજીને બેસી જવું છે. હા શું મગજ મારી. આ બેઠા કા શેઠ જ છીએ. બોલો બોલો. તો આપણે 2,000 નો હિસાબ હતો. હા તે લાવો આલી દો. આલવાના નહીં લેવાના. લેવાના હે તો શેઠ હમણાં આવતા જશે. તમે લાઈ કર્યા તમે શેડો. એ તો બરોબર છે, પણ તું કોનો મોટિયાળો હે? અમારા ઘરનો અમારા કાકાએ મોકલ્યો ઝીંગાજીનો. ઓ પેલા ઝીંગા ટેણિયાનો? તાર પૈસા લેવાના તો પેલા ઝીંગા ઘટીને મેલજે. એ ઘટી ના છે મારા બાપને. લે પણ ઘટીઓ છે તો શું કરે? શેઠ હમણાં આવતા જશે. 5 મિનિટ ઉભો રહેતા. નામથી બોલાવવાના 5 મિનિટ ઉભો રહેતા. જા આવો શેઠ. આવો શેઠ આવો. ભાઈ શેઠા બધા 1000 નો હિસાબ હતો. આનું છોકરું છે આટલો ઝીંગો ઘટી નહીં, ઝીંગો ઘટી એનો. ઘટી નહીં કહેવાનું. પણ હવે તારા બાપના આખા ગામથી ઝીંગા ઘટી થી ઓળખો શેઠ. તમે નહીં ઓળખતા ઝીંગા ઘટી થી? પેલો આપણો ઘટીઓ નહીં તમારા જોડે આવીને બેસતો વાતો કરતો એ રહ્યો, એનો મોટિયાળો આવડો મોટો થઈ ગયો. અરે ઝીંગા ઘટી પણ મારી જોડે લઈ ગયેલા છે કે મેં એમની જોડે લીધા છે? એ તો હવે તમને ખબર. મારે તમારી જોડે 1000 લેવાના. તો કઈ ખુશી ના લેવાના છે? આ તમારો ડ્રાઈવર ખાડો ખોદવાયો ની મોર થી 1000 લઈને જતો રહ્યો. શેઠ એમાં થયું કેવું, મારી વાત સાંભળો તમે. આ ભાઈએ મને 10,000 આલ્યા હતા, પણ એમાં કેવું થયું, મારા જીસીબી નું ટાયર ફાટી તું, એટલે 10,000 રૂપિયા એમાં ખર્ચો કર્યો છે. નવું નખાવરાયું તું ટાયર. અને
પૈસા આલવાનો થાય એટલે શેઠ આવે એટલે હાલે. પણ શેઠ હવે જીસીબી માં ખર્ચો આવી ગયો એટલે હું એ શું કરું? કાલે ઓના ઘેર જ જતો તો ખાડો ખોદવાના ખેતરમાં. હા ભાઈ તને ખાડો ખોદિયાલ છે, બોલ શું કરવું છે? પૈસા નહીં પડ્યા. હા તો અમારા બાપાએ કીધું કે કાલ સુધી ખાડો ખોદાઈ ગયો હતો અને અમારે તો 1000 પાછા લેવા. અચ્છા ભાઈ મારે ટાયર આલ્યું હોય રિપેરિંગ માં થઈ જાય એટલે બરોબર હું લઈને આવું છું. જાહેર જીસીબી આવા 10,000 લઈને બેહો છો. એટલે પણ શેઠ પેલા સાધન માં ખર્ચ્યા હતા 1000 રૂપિયાની. ટાયર નવું નહીં નખાય પેલી બાજુનું જો. એટલે પણ તારે મને ફોન કરવાનો તો હવે ગોમ વાળાને તો પૈસા લેવાના આવે તારે. પણ તમારો ફોન શીશો પાવતો તો તમે બહાર જતા ફરવા, તમને શું કરે પાછો? જો શેઠ મારા બાપાએ કઈ કીધું કાલ સુધી ખાડો નહીં ખોદે ને તો તમારી ઉપર કેસ કરી નાખશે. જા કાલ તમારો ખાડો હું ખોદી આલો. જો હટજો. ચાલ કરી આલજો પહેલા જા. મારું શેઠ એની પણ મરસા જેવું છે. હવે આપણો ખર્ચો આવી ગયો ટાયર માં ગાડીમાં, હું શું કરું? હોય તો ખર્ચો તો આવે ને, તું છે તો હજી ખર્ચા જ આવશે. અને પેલા મારા પૈસા ચાલો તમે હાલવા કહેતા હતા એ. મોણેશ બોણસ બોણસ મોણેશ મોણેશ પણ મને કોઈ તું આલે છે મોણેશ? અને બીજી વાત કહો, પગાર વધારજો પા, મને ઓછું પાલવા હો. કઈ વખતે કેટલો પગાર હતો આપણે? 8,500 રૂપિયા આલી તું તમે. 8,000 રૂપિયા પગાર તારો? એટલે આ પાટણમાં જો તો રૂપિયા 15,000-20,000 મને આલસ ચલાવવાના. હા તો અને વેચી બરાબર આપણે બે જતા રહી નકળ એટલા હાલતા હોય. ભલા મને હું મસ્કરીઓ કરો ગરીબની. હા તો કરો. હવે હું શું કહું છું, હા 8,000 પગાર હતો ને, હા આ તો 9,000 થઈ ગયો બરાબર. 8,500 તો તમારે મને 10 પૂરા કરી આલવા પડશે. તાણ હું રે નકર મારા હરખાઈ આવશે નહીં. વજો જતારો નહીં કો મેકલો દિયો હોય છે દેખો. પૈસા આલ દો ને હું હાલત નીકળી છું. મારા હોય રહેવું જ નહીં તમારા તો. હું કંટાળી ગયો છું. ભલા મોણો જો 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 ચોક જઈને ઉભા રહો, ફટ દઈને ફોન આવી ગયો. એટલે છેટલે જ્યો, એટલે છેટલે જ્યો. ડ્રાઈવર કને કેવાય તાર વાત કરો છો? ભલા મોણો તમે તો કોઈ મોણો છો? કોણ છો? હાલો તમારું ચીઠું પડી ગયું. લે તારી બોણે સમજે છે લેર કર. આટલામ તો શેઠ છોકરાનું એ સવેણું એ નહીં આવે મારા. એટલે અમે નોના હતા તો દિયર આટલામ તો આખું થેલી ભરી લાવતા વાત કરો. તમે નાના હતા તાણે બધું આવતું હતું પણ અત્યારે કશું નહીં આવતું. આ તો હું પાટણ જઈને આવું ને તો હમણાં ફટ દઈને મસાલામાં વપરાઈ જશે. લાવો વધારે હાલો. હા 10 વાપરજો વધારે જા. એટલે બહુ કંજૂસી આવો શેઠ તમે. અને હવે 9,000 ફિક્સ થઈ ગયો. 12 મહિના સુધી હલતો નહીં અને હલશે જાય હિસાબ કિતાબ બીજો હું કરીશ, તું નહીં તમે કરશે. તાર એક ફોન કરો, તમારે માર હંગાત આવવાનું, જીસીબી તમારે ચલાવી લેવાનું. હું જોડે બેહીને જોઈએ તમે કેવી રીતે ચલાવો. તો તમારું- હિસાબ કિતાબ તમે રાખજો. નહીં અમે બે હા તો તમારું શું કામ છે વાત કરો? તો ભલા મોણો તમે વાત બોલ બોલ કરો હતા, તમને નહીં શરમ આવતી? પણ તું મને 12 મહિનામાં 4 દિન તો ટાયર ફાટી ગયું એમ કે છે. પણ હવે સાધન સજ ફાટે ખરી, તમારું ટાયર નહીં ફાટતું ચોક ચોક મગજનું. તમારું તમે કેમ ફાટી નહીં જતા તમારે? હું તો તાણા તો સાધન છે બગડે ખરી ભલા મોણો. મારું આ વખતમાં બુડી બધું પતી ગયું, હિસાબ ચૂકતે છે મોલ્લો બરાબર છે? સારું હેડો હવે. સારું. અને અમારે પેલા મોહન માતીનું કાઢવાનું બધું કાઢી આવજો. પણ કેટલા વાગે આવશો તમે? મારું શું નક્કી, તારા ચા પાણી રોટલા લઈને આવી જઈએ. ના તમે પાછા એમ કેશો કે પૈસા વાપરી ગયો ખાઈ ગયો. તારા એ બધું કોઈ કરવું નહીં. અને પેલું ડીઝલ બીઝલ બધું ચેક કરી લેજે જા. એ તો હું પેલો ઓઇલ પાણી ને વાપર્યો એક 2,000 રૂપિયા આલજો ઓઇલ પાણી ના. બસ કર્યું. હજુ તો ઓઇલ મોય નહીં. ઓઇલ પાણી નહીં. હવે કાલ પેલું ટપકતું હતું ટપકી તો બંધ થઈ ઓય ગયું. તો એમ થાય છે કે આ ગાડું વેચી માર્યું ને રિક્ષા લાવી દઉં ફેવરવા. તમે વેચાઈ ગયો ને એક દાડો તો જો. હે કોઈ નહીં જોય તો હું કમ્પ્લીટ કરતો છું. અરે જીસીબી આ આવી રહી એમ? ઓ સમા કાકા. ઓ સમજો. ઓ ભગત આવો. કોણ છે આ? આ શેઠ છે આ જીસીબી ના. હા હા એટલે ભાઈ જીસીબી નો માલિક છું હા હું. બરોબર. અને ડ્રાઈવર આ ડ્રાઈવર કુદી ના? આ ડ્રાઈવર ઓરા. તો ભગવાન તમારું સારું કરશે. સારું તો આ ભાઈને હું સમજાવી મારી છે બરોબર? હા બરાબર. આવજો. હા તો ભાઈ આપણું જીસીબી જોઈ લે તું. ઓ શેઠ આવું હો. આ પાટણમાં એક જીસીબી જોવા ના પડે આવું. નવો ડ્રાઈવર લાયક છું. હે ડ્રાઈવર નવો લાયક છું. ફોન ચીરાક બોબડી બચ હવે પેલા હવે તો આપણું જીસીબી નો ખાલી હતું તો ઓ શેઠ આવું. આ જીસીબી એવું છે કે જેના લગન ના થયા હોય તો એક વખત ડ્રાઇવિંગ કરે ને લગન થઈ જાય. પણ શેઠ તમે તારી શું છે એમ તો કહો મને. મારા કોમનું છે શેઠ. એકદમ ઉભા થા તું એકદમ ઉભો થા. હા તો આનું બધું તારે હાચવાનું હા હા. અને આજથી તારે નોકરી જોઈન બરાબર છે? બરાબર. અને પગાર તારો 5,000. હે 5,000 મારો પગાર? હા શું વાત છે શેઠ? એટલે શેઠ તમે મને નોકરીથી કાઢી દીધો એમ ને? તારું પત્તું વાંચી સાફ કરવાનું છે તું કે કશું વધારતો રહી છેલ્લા 12 મહિના બધા બાવા કર્યા તે. કશો વાંધો નહીં. તમે દોડ્યા ચૂપ. તમે બોલ હેડે બીજું. હેડે મારા ચૂપ. ઘેર આવશો. એ ભાઈ તારા બોલ બીજું શું છે? કેમ શેઠોને કોઈ વધારી દે એટલે ખબર ના પડે. હવે તું બંધ થા ને એ પૂરો થઈ ગયેલો માણસ છે. તારે કોઈ વ્યસન બેસન છે? જુઓ છે હા. વ્યસન આપણે કશું નહીં બરોબર. બીડીએ નહીં પીતા, તમાકુ નહીં ખાતા, એવું કશું વ્યસન કરતો નહીં. પણ આપણે ખાવા એક ટાઈમ ખાઈએ. જો આવું જો બતા થઈ જાય એક છોટો વ્યસન નહીં એટલે કરતા. ભલા મોણા તો જે ટાઈપ નો ડ્રાઈવર છે બબે ટાઈમ ખાધા વગર તારું પેટ ચેવરી થેડે છે.
એ તો હવે મને ટેવ પડી ગઈ છે હવે ભાઈ તું બંધ થા ને ભાઈ, તારે આપણું વ્યસન બેસન છે ને એક ટાઈમ ખાવાનું નક્કી. હા એક જ ટાઈમ બરાબર, 5000 પગાર. 5000 ને બહુ થઈ જશે હો. રાતે એટલે આ 5000 માં કોઈ ના આવે મારા ભાઈ, તો આપડા ડ્રાઈવર ભાઈઓનું ચમન કરવા બેઠો છે. અલ્યા પણ તું ચમ બુંદી મારા વચ્ચે. શેઠ તો 6000 આલજો 1000 અત્યારથી કરાયા તે. બસ ને અને શેઠ વ્યસન તો કશું નહીં, મેં તમને કહી દીધું, પણ આપણે હે ને રાતે એક બંબુચો છે. અલ્યા હા આ રેડો હવે કોક કરી હવે અને આ ચાવીઓ પડી. અને તું હવે આમાં તળી જા, રોડ ઉપર લાવી દીધું. એ હા, તો લાવો, હવે તમે આ બાજુ આવો, ડ્રાઈવર હો પેલી બાજુ જો. પેલા ચાલ, જોઈ લઉં તું તાર પછી ચડી જા લાવું. ભાઈ, તું તાર ચડી જા જા. હું જોઈ લઉં પછી લાવું બા. આ બાર લાવો રોડ ઉપર. એટલે આ જીસીબી નો ડ્રાઈવર ટ્રેક્ટર નો ઉપાડી લાયા છો. હા જે લાયા છે જબરોજી લાયા છે, વાત કરો છો. ત્રીજા મહિનાનો 1200 વીઘા પેલું 1200 કલાક નું હતું ને, હવે એનો 2.5 લાખ મારી જોડે પડ્યા છે, બરોબર? એટલે તમે તાર જો નવા ડ્રાઈવર જોડે મારો તો કોઈ હિસાબ બને કેમ ના આલો તે? નથી જ આલવો હિસાબ મારી જોડે છે.